નમસ્કાર મિત્રો, આજે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના પાક વીમાના પૈસા હવે 60 દિવસમાં મળી જવાના છે। કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શું સમાચાર છે જાણીશું। તો પાન મસાલાને લઈને મોટા સમાચાર। ખેડૂતો માટે શાકભાજીની નવી યોજના, ગુજરાતીઓને મળશે સસ્તા ભાવે ચોખા, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, આવાસ યોજનાને લઈને ખુશખબર, એસટી બસની નવી સુવિધા, સિમ કાર્ડ, પેપર લીક, લસણના ભાવ, કઠોળ ઓનલાઈન વગેરે તમામ સમાચાર જાણીશું। પણ એ પહેલા જે પણ મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તમામ મિત્રોને જણાવી દઈએ કે આપણી ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો। તો ખેડૂત સમાચાર જાણીએ એના પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે તમામ ગુજરાતીઓને માત્ર 29 રૂપિયાના ભાવે ભારત ચોખા આપવામાં આવશે। જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે ગઈકાલથી જ ભારત ચોખાનું વિતરણ કરવાની શરૂઆત કરી દીધી છે, જેની અંદર માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તમને ચોખા મળશે। આ ચોખાનું નામ મિત્રો ભારત ચાખા એટલે કે ભારત ચોખા રાખવામાં આવ્યું છે। આ ભારત બ્રાન્ડ નામ ઉપરથી અલગ અલગ સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી છે, જેમાં મિત્રો ભારત દાળ, ભારત લોટ અને હવે ભારત ચોખાનું વિતરણ કરવામાં આવશે। ભારત ચોખા માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે દરેક નાગરિકોને મળવાનું છે, જેમાં 5 કિલોનું પેકેટ અથવા તો 10 કિલોનું એવી રીતના અલગ અલગ પેકેટની અંદર આ ચોખાનું વિતરણ કરવામાં આવશે। આ ચોખા તમને ક્યાંથી મળશે? તો પ્રથમ તબક્કાની અંદર એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો નાફેડ તરફથી મિત્રો મળવાનું છે, સરકારી મંડળીઓમાંથી મળી જશે અને કેન્દ્રીય સ્ટોર ઉપરથી તમને આ વેચાણ મિત્રો મળી જશે। એટલે તમે આ જગ્યાએથી તમે પ્રથમ તબક્કામાં ખરીદી શકશો અને ધીમે ધીમે આગળ વધતા તમે ઈ કોમર્સ સાઇટ ઉપરથી ઓનલાઈન પણ ભારત ચોખા ખરીદી શકશો। તો દરેક નાગરિકો માટે સસ્તા ભાવે ચોખા સરકાર દ્વારા ઉપલબ્ધ કરવાની એક મોટી જાહેરાત કરવામાં આવી છે। દરેક નાગરિકોને મોટી રાહત મળવાની છે। કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે દરેક નાગરિકોને માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખાનું વિતરણ કરવામાં આવશે। તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ। તમામ ખેડૂત મિત્રો આ સમાચાર ધ્યાન દઈને સાંભળી લેજો। ઘણા સમયથી મિત્રો પાક વીમાને લઈને અટકળો હતી, પાક વીમાના પૈસા નહોતા મળતા, ત્યારે મિત્રો હવે ખુશ ખબર આવી ગઈ છે તમામ ખેડૂતો માટે। આ સૌથી મોટી ખુશખબર। હવે મિત્રો માત્ર 60 દિવસમાં તમામ ખેડૂત મિત્રોને પાક વીમાના પૈસા મળી જવાના છે। તમામ મિત્રો આ સમાચાર જાણી લેજો, કારણ કે બધા ખેડૂતોને નથી મળવાના। કયા જિલ્લાના ખેડૂતોને મળવાના છે એની વાત આપણે આપવાની છે અને જે જિલ્લા બાકી છે એવા ખેડૂતો પણ મિત્રો બનાસકાંઠાના ખેડૂતોએ જેવું કર્યું એવું કરજો, એટલે તમને પણ મિત્રો પૈસા મળી જશે। તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ શું પ્રયોગ કર્યો એના વિશેની મિત્રો વાત કરીએ તો 2018ની અંદર મિત્રો જે પાક વીમાના પૈસા હતા નહોતા મળતા, ત્યારથી લડત શરૂ હતી। મિત્રો 2024ની અંદર આ લડત મિત્રો રંગ લાવી છે અને હવે મિત્રો ખેડૂતોને ન્યાય મળી ગયો છે। 2018માં બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ બની ગઈ હતી, પરંતુ ત્યારે વીમા કંપનીઓએ એવું કહી દીધું કે કોઈને નુકસાન થયું નથી। એટલે સર્વે કર્યો, એમાં સાબિત કર્યું કે કોઈ ખેડૂતને નુકસાન થયું નથી। આથી મિત્રો ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હતો અને જે નુકસાનનું વળતર મળવું જોઈએ એના માટે મિત્રો લડત ચલાવી હતી અને હવે 2024માં એની લડતની રંગ લાવી છે। કેવી રીતના આ મહેનત રંગ લાવી એના વિશે તમામ મિત્રોને જણાવી દઈએ તો મિત્રો બનાસકાંઠાની ટોટલ 66 ખેડૂત મંડળીઓ એક સાથે મિત્રો આવી અને મિત્રો કોર્ટની અંદર અરજી કરી, જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટની અંદર આ અરજીનો મિત્રો હવે નિકાલ આવી ગયો છે અને ખેડૂત મિત્રોને ન્યાય મળી ગયો છે। ગ્રાહક સુરક્ષા કોર્ટે મિત્રો હવે દાવો કરી દીધો છે। 6 વર્ષ બાદ મિત્રો આ રિપોર્ટ આપવામાં આવ્યો છે અને 6 વર્ષ પછી ખેડૂતોને ન્યાય મળ્યો છે। શું કહ્યું ગ્રાહક સુરક્ષા કોર્ટે? તો મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના 9% વ્યાજનું વળતર ચૂકવવામાં આવે। તો વીમા કંપનીઓને મિત્રો કહેવામાં આવ્યું છે કે બનાસકાંઠાના જેટલા પણ ખેડૂતોને નુકસાન થયું છે એ તમામ ખેડૂતોને 9%ના વ્યાજે વળતર આપવામાં આવે। તો આશરે 8,762 જેટલા જે ખેડૂતોને નુકસાન થયું છે એમને 11 કરોડનું વળતર માત્ર 60 દિવસમાં જ ચૂકવી દેવાનો એક મોટો આદેશ કરવામાં આવ્યો છે। તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર કહેવાય છે। મિત્રો તમને તમામ મિત્રોને જણાવી દઈએ કે ગ્રાહક સુરક્ષા કોર્ટે શું મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો। તો ગ્રાહક સુરક્ષા કોર્ટે એવું કીધું કે નુકસાનીના ડેટા રિવાઇઝ કરવાના નક્કર આધાર પુરાવા નથી,
એટલે જે અધિકારીએ સર્વે કર્યા છે એના નક્કર પુરાવા એણે નથી આપ્યા, જેથી મિત્રો આ દાવો ખેડૂત તરફ આવી ગયો છે। અને આ ઉપરાંત મિત્રો કોર્ટે કહ્યું છે કે કમિટીનો ઈરાદો વીમા કંપનીઓને ફાયદો કરાવવાનું છે, એટલે સરકારનો જે ફાયદો છે એ વીમા કંપનીઓને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાનું છે, એવું કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું। આ ઉપરાંત કીધું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના ઉદ્દેશ્યને હાનિ પહોંચાડવામાં આવી છે। સ્ટેટ કમિટી નુકસાની આંકડો ગેરકાયદે રિવાઇઝ કર્યો છે અને જે જવાબદાર અધિકારીઓ છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો જે અધિકારીઓ મિત્રો સર્વે કર્યા હતા આ તમામ બાબતોમાં સામેલ હશે એવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને 60 દિવસમાં તમામ વળતર ચૂકવી દેવો એવો ચોખ્ખો આદેશ ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। તો તમામ ખેડૂતો માટે આ મોટી ખુશખબર આવી છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મિત્રો હવે 60 દિવસની અંદર પાક વીમાના પૈસા આપી દેવામાં આવશે। તો મિત્રો આ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક થયા હતા, 66 મંડળીઓ ભેગી થઈને મિત્રો રજૂઆત કરી, એને લઈને મિત્રો એના ખેડૂતોને ન્યાય મળ્યો છે। તો જે જિલ્લામાં મિત્રો નુકસાન થયું હતું આવી રીતના મિત્રો તમે પણ ભેગા થાવ, તમારી પણ મંડળીઓ એક સાથે મિત્રો કોર્ટમાં અરજી કરો, જેથી તમને પણ ટૂંક સમયની અંદર ન્યાય મળી જશે। તો પાક વીમાને લઈને આ મોટા ખુશખબરી ભર્યા સમાચાર તમામ ખેડૂત મિત્રોને અત્યારે જ શેર કરી દેજો। તમારા જિલ્લાના, તમારા ગામના, તમારા સંબંધી જેટલા પણ ખેડૂત મિત્રો હોય એને અત્યારે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો, જેથી મિત્રો સરકાર સુધી આ વિડીયો જાય, એ તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયો જાય જેને પાક વીમાના પૈસા હજુ સુધી મળ્યા નથી। તો મિત્રો તમે પણ નીચે કોમેન્ટ કરજો કે તમારા પાક વીમાના પૈસા તમને મળ્યા છે કે નહીં, નીચે કોમેન્ટ એકવાર જરૂરથી કરી દેજો। ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર, પેપર લીકને લઈને કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે। લોકસભાની અંદર આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેની અંદર પેપર લીક કરનારાની હવે ખેર નથી। પેપર લીક કરશો તો હવે મિત્રો તમારે કડક દંડ ભરવો પડશે અને કડકમાં કડક સજા પણ મિત્રો ભોગવવી પડશે। જ્યાં મિત્રો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ બિલ રજૂ કર્યું છે। આ બિલ મુજબ કેવી સજા થવાની છે, તો જે વ્યક્તિ પેપર લીક કેસમાં દોષિત સાબિત થશે તેને 10 વર્ષ જેલની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ થવાપાત્ર રહેશે। અને કોઈ અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં કોઈ વ્યક્તિ બેસ્યું હશે તો એને પણ 3 થી 5 વર્ષ જેલની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે। તો પેપર લીકને લઈને લોકસભામાં મિત્રો બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે, કડકમાં કડક કાયદો લાગુ કરવામાં આવશે। તો પેપર લીકના મુદ્દા જે બની રહ્યા છે એને લઈને આ મોટો કાયદો લાગુ કરવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે। મિત્રો અત્યારે વિધાનસભાનો દોર શરૂ છે અને અંદર વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી છે। ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલને વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મદદ મળી। ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જવાબ આપ્યો કે 2012-13થી શાકભાજીના પાકોમાં એક યોજના ચલાવવામાં આવી છે અને આ યોજનાનું નામ છે ટ્રેલીઝ મંડપ યોજના। મિત્રો આ યોજનાની અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે, જેથી મિત્રો શાકભાજી નીચે પડીને પોચા ન પડી જાય, ખરાબ ન થઈ જાય, એના માટે આ ટ્રેલીઝ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે। અને આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। અને મિત્રો જણાવી દઈએ કે આની અંદર કેટલી સહાય મળવાપાત્ર છે। તો સામાન્ય ખેડૂતને 50%ની સહાય, એટલે જેટલો તમારો ખર્ચો થયો હોય એના 50% એટલે કે અડધો અડધની સહાય તમને મળશે અને વધુમાં વધુ 26,000 રૂપિયા પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય મળશે। અને અર્ધ મંડપ પાકા મંડપની અંદર 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા મંડપ જો બનાવવા હોય તો 80,000 રૂપિયા પ્રતિ હેક્ટરની તમને સહાય મળશે। તો ટ્રેલીઝ મંડપ સહાય યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને સહાય મળી છે એવું રાઘવજી પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। તો ખેડૂતો માટે આ ખૂબ જ મોટી યોજના, ખૂબ જ સારી યોજના, શાકભાજી પકવતા ખેડૂતો માટેની આ સૌથી મોટી યોજના કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર, ખેડૂત મિત્રોને એક મોટો ઝટકો પણ લાગી ગયો છે। હવે મિત્રો બનાસકાંઠાની અંદર એક જે મીટિંગ યોજવામાં આવી હતી, જે કોલ્ડ સ્ટોરેજની અંદર ખેડૂતોના શાકભાજીના પાક રાખવામાં આવે છે, એને લઈને એક મોટો નિર્ણય મિત્રો બેઠકની અંદર કરવામાં
આવ્યા છે। બનાસકાંઠાની અંદર કોલ્ડ સ્ટોરેજની એક બેઠક બોલાઈ હતી। એની અંદર જે ખેડૂતો પોતાનું ડુંગળી અને વગેરે જેવા જે શાકભાજીના પાક અથવા તો જે પાક મિત્રો રાખે છે, કોલ્ડ સ્ટોરેજની અંદર રાખે છે, તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું મિત્રો અત્યારે વધારી દેવામાં આવ્યું છે। હવે મિત્રો પ્રતિ કટ્ટાએ ખેડૂત મિત્રોએ અથવા તો વેપારીઓએ 19 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે। એટલે 19 રૂપિયા વધારે ભાડું તમારે ચૂકવવાનું છે અને સાથે વધુમાં તમારે 12 રૂપિયાનો ગ્રેડિંગ ચાર્જ પણ તમારે વધારાનો એડ કરવાનો રહેશે। તો ખેડૂત મિત્રોએ હવે કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવાને લઈને ખેડૂતોમાં ઝટકો લાગી ગયો છે અને આના વિરુદ્ધ ખેડૂતોએ પોતાનો આક્રોશ પણ મૂક્યો છે। તો મિત્રો આ હતા ખેડૂતોને ઝટકા સમાન મોટા સમાચાર। ત્યાર પછીના મિત્રો લસણના ભાવની વાત કરીએ તો લસણના ભાવ અત્યારે ખૂબ જ ભારે વધારો થઈ રહ્યો છે। 15 દિવસમાં જ મિત્રો લસણના 200 રૂપિયા કિલોના ભાવે મિત્રો વેચાતું હતું, ત્યારે હવે 300 રૂપિયા મોંઘું થઈ ગયું છે। આથી પ્રતિ કિલોના ભાવ હવે 500 રૂપિયા થઈ ગયા છે। એટલે મિત્રો 15 દિવસની અંદર જ 300 રૂપિયાનો વધારો થયો છે। તો હાલ મિત્રો લસણ ખૂબ મોંઘા ભાવે 500 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણ રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે। મોટા ભાગના લસણની નિકાસ નાસિકથી થાય છે, પરંતુ મિત્રો અત્યારે ઉત્પાદન ઘટી ગયું છે, જેથી લસણના ભાવ મિત્રો વધી ગયા છે। તો અત્યારે મિત્રો 300 રૂપિયાનો વધારો થઈ ગયો અને અત્યારે 500 રૂપિયા મોંઘું લસણ વેચાય છે। તો લસણના ભાવમાં વધારો થઈ ગયો છે। તો આ તરફ પાન મસાલા કંપનીને મોટો ઝટકો લાગી ગયો છે। હવે મિત્રો પાન મસાલા, તમાકુ જે ગુટકા બનાવતી કંપનીઓ છે એને ભારે દંડ ચૂકવવો પડશે, કારણ કે મિત્રો પાન મસાલા કંપનીઓ હવે જીએસટી વધુ આપવું પડશે। જ્યાં મિત્રો પાન મસાલા કંપની જે પેકિંગ મશીનો વાપરે છે, આ પેકિંગ મશીનોને 1 એપ્રિલથી જીએસટીની અંદર બુક કરાવવું પડશે, નોંધણી કરાવવી પડશે, જેથી મિત્રો આ તમામ કંપનીઓ હવે જીએસટી ચૂકવવાનું રહેશે। અને જો તમાકુ કંપની રજીસ્ટ્રેશન કરવામાં નિષ્ફળ જાય છે તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવાનો રહેશે। તો પાન મસાલા કંપનીને કહેવામાં આવ્યું છે કે હવે એની પેકિંગ મશીનને ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। તો ખૂબ જ મોટા ઝટકા સમાન સમાચાર પાન મસાલા કંપનીને લાગી ગયા છે। ત્યાર પછીના મિત્રો એસટી બસને લઈને મોટી નવી સુવિધા મિત્રો લાગુ કરવામાં આવી છે। મિત્રો હવે તમારે મફતમાં મુસાફરી કરવી હોય તેના માટે એસટી બસમાં મફતમાં મુસાફરી કરવામાં આવે, પરંતુ આ સુવિધા માત્ર મિત્રો જે વ્યક્તિ 40% કે તેથી વધુ દિવ્યાંગ હોય તેવી દિવ્યાંગ વ્યક્તિ માટે લાગુ કરવામાં આવી છે। તો દિવ્યાંગ વ્યક્તિને મિત્રો હવે મફતમાં મુસાફરી કરવાનો લાભ મળશે। આ માટે મિત્રો તમારે શું કરવાનું રહેશે, તો ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એના ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો 40%થી વધુ ખોડખાપણ હોય તેવી વ્યક્તિને એસટી બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે। તો એસટી બસ દ્વારા મોટો નિર્ણય। ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આવાસ યોજનાને લઈને આવ્યા છે। આવાસ યોજનાને લઈને બજેટમાં મોટી ખુશખબરી ભર્યા મિત્રો સમાચાર મળી ગયા છે। પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ મકાન બનાવવાનું કામ મિત્રો પૂરું થયું છે, ત્યારે હવે આગામી 5 વર્ષની અંદર 2 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે એવું મિત્રો મોદી સરકાર દ્વારા બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટની અંદર જાહેરાત કરી છે કે હવે આ વર્ષના બજેટમાં 2 કરોડ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। તો આવાસ યોજનાને લઈને મોટી ખુશખબર। ત્યાર પછીના મિત્રો સમાચાર 2024ના નવા વર્ષમાં સિમ કાર્ડને લઈને નવો નિયમ આવી ગયો છે। હવે મિત્રો તમે 9થી વધારે સિમ કાર્ડ ખરીદી નહીં શકો। જો 9થી વધારે સિમ કાર્ડ ખરીદશો તો તમારા ઉપર 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવાનો વારો આવશે। તો 9થી વધારે સિમ કાર્ડ તમારે તમારા આધાર કાર્ડથી ખરીદવાના નથી, અને જો કોઈ બીજાનું આધાર કાર્ડ લઈને તમે ખરીદો છો તો પણ તમને 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે। તો ધ્યાન રાખી લેજો, 9 કરતાં વધારે સિમ કાર્ડ તમે ખરીદશો તો તમારા ઉપર દંડ ભરવો પડશે। આ એવા લોકોને કહી રહ્યો છું કે જે લોકો વારંવાર પોતાના સિમ કાર્ડ બદલે છે, એક સિમ કાર્ડમાં બેલેન્સ પૂરું થઈ જાય તો બીજું સિમ કાર્ડ ખરીદવા જાય છે, તો એવા લોકો માટે આ મોટા ચેતવણી ભર્યા સમાચાર। 9થી વધારે સિમ કાર્ડ ખરીદશો તો તમારે દંડ ભરવો પડશે। ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક મોટી જાહેરાત। મિત્રો કઠોળ પકવતા ખેડૂતો માટે અમિત શાહ દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। આ પોર્ટલની અંદર કઠોળ પાકની વાવણી કરતા ખેડૂતો
ઓનલાઈન પોતાનો પાક વેચી શકે એ માટે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો આ પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં તુવેર દાળના 25 ખેડૂત મિત્રોએ વેચાણ કર્યું છે અને 25 ખેડૂત મિત્રોના ખાતામાં 68 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે। તો મિત્રો આ જે લોન્ચ કરવામાં આવ્યું છે પોર્ટલ, એની અંદર તમે ઓનલાઈન પોતાનો કઠોળનો પાક વેચી શકશો। નાફેડ અને NCCF દ્વારા તમારો ભાવ ટેકાના ભાવે પણ મિત્રો તમે કઠોળની વેચણી કરી શકશો। તો ખેડૂતો માટે આ ખૂબ જ મોટી જાહેરાત છે, ખાસ કરીને જે ખેડૂત મિત્રો કઠોળની ખેતી કરે છે એમના માટે આ જાહેરાત ખૂબ જ રાહત ભરી કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર રાશન કાર્ડને લઈને મોટા સમાચાર। હવે મિત્રો રાશન કાર્ડની અંદર નવી સુવિધા શરૂ કરવામાં આવી છે। હવે તમારે રાશન કાર્ડમાં નામ ચડાવવું હોય, નામ કમી કરાવવું હોય, કોઈ પણ ફેરફાર કરાવવું હોય અથવા તો નવું રાશન કાર્ડ કઢાવવું હોય તો તમારે હવે ફરજિયાત મામલતદારની કચેરીના ધક્કા અથવા તો રાશન કાર્ડની દુકાને ધક્કા ખાવાની કોઈ જરૂર નથી। ત્યાં લાંબી ભીડો લાગી જાય છે। એના કારણે હવે કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી દીધી છે કે હવે તમામ CSC કેન્દ્રોની અંદર આ સુવિધા આપી દેવામાં આવી છે। એટલે મિત્રો તમારા નજીકના કોઈ પણ સાયબર કાફે હોય, કોઈ પણ કોમ્પ્યુટર સેન્ટર હોય, ત્યાં જઈને પણ તમે રાશન કાર્ડ નવું કઢાવી શકશો। રાશન કાર્ડમાં નામ ફેરફાર કરાવી શકશો। કોઈ પણ નામ કમી કરાવવું હોય, તમામ બાબત રાશન કાર્ડની નવી સુવિધા લાગુ કરી દેવામાં આવી છે। ગામડામાં રહેતા ખેડૂત મિત્રો પણ પોતાના VC ઓપરેટરો પાસે જઈને મિત્રો આ કામ કરાવી શકશે। હવે તમારે મામલતદાર કચેરીના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી। તો રાશન કાર્ડ ધારકો માટે આ ખૂબ જ મહત્વના મોટા સમાચાર આવ્યા છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે, ખાસ કરીને ખેડૂતો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો। આજ માટે વિદાય લે છે, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।